લીંબડી ઉટડી બ્રિજમાં પડ્યા મોટા ગાબડા, ત્યારે નવીનીકરણ કરેલ બ્રિજની દયનીય સ્થિતિ જોવા મળી। બ્રિજમાં ભ્રષ્ટાચાર ભભૂક્યો હોય તેવી લોકચર્ચા થઈ રહી છે। ત્યારે આ ઉટડી બ્રિજની વાત કરવામાં આવે તો લીંબડી ધંધુકા હાઈવેને જોડતો આ બ્રિજ છે। ત્યારે બાજુમાં બ્રિટિશ શાસન વખતે બનાવેલા 100 વર્ષ કરતા પણ જૂનો બ્રિજ આવેલ છે, પણ આ બ્રિજ બંધ કરવામાં આવેલ છે। ત્યારે બ્રિજના બાજુમાં બીજા બ્રિજનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ બ્રિજનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું નથી તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે વધુમાં વાત કરવામાં આવે તો આ નવો બ્રિજ તો બન્યો છે, પણ ભ્રષ્ટાચાર ભભૂકી ઉઠ્યો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે બ્રિજમાં મોટા મોટા ગાબડા પડ્યા છે અને બ્રિજમાંથી લોખંડના સળિયા પણ બહાર જોવા મળી રહ્યા છે। ત્યારે વાહન ચાલકોને બ્રિજ પાર કરવા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તેમ છતાં આ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। આ નવીનીકરણ કરેલ બ્રિજની એવી કફોડી હાલત છે કે આવનારા સમયમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તો સારું। આવનારા સમયમાં જો કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ, તેવા સવાલો પણ બ્રિજને ફરતે ફરી રહ્યા છે। તો આ તો કેવું બ્રિજનું બાંધકામ હલકી ગુણવત્તા વાળું। બીજી તરફ વાત કરવામાં આવે તો બાજુમાં બ્રિટિશ શાસન વખતે બનાવેલ 100 વર્ષ જૂનો બ્રિજ હજુ અડીખમ છે અને આ નવીનીકરણ કરેલ બ્રિજમાં ગાબડા પડી ગયા છે। આ એક વિચારવા લાયક વિષય બની ગયો છે। લીંબડી શહેર ઠેર ઠેર અંધેરી નગરી અને ગુંડા રાજના રાજ્ય માફક થવા પામ્યું છે, ત્યારે બીજી તરફ શહેરવાસીઓ પણ જાણે ડરતા હોય તેમ ચૂપ થઈને બેઠા છે। આવું કેમ? આવા અનેક સવાલો લીંબડી શહેરમાં ગુંજી રહ્યા છે। BSN TV ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।